નાણાકીય બજારના આ ભાગમાં આપણે ડિપોઝિટરી વિશે પરિચય મેળવવાનો છે, જેની મદદથી શેરબજારના વ્યવહારો સરળ બની ગયા છે. તો એ ડિપોઝિટરી શું છે અને કેટલી ડિપોઝિટરી ભારતમાં આવેલી છે, તો એના વિશે આપણે અહીંયા વિસ્તૃત પરિચય મેળવવાનો છે. તો શરૂઆત કરીએ. હવે આ જે ડિપોઝિટરીની સેવા આપે છે, બરાબર, તો એ એકચ્યુઅલી છે શું? તો એક પ્રકારની એ કંપની જ છે. ડિપોઝિટરીની જે સેવા આપે છે એ એક પ્રકારની કંપની જ છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે કંપની છે, તો એનો મતલબ એ કે એને આપણે કંપની ધારો લાગુ પડતો હશે. 2013નો નવો અને 1956નો જૂનો કંપની ધારો 1956 અને નવો કંપની ધારો 2013. તો આ બંનેમાંથી કોઈ એક કંપની ધારો એને લાગુ પડતો હશે, કારણ કે કંપની છે, બરાબર. એટલે ધારો કે કોઈને ડિપોઝિટરીની સેવા આપવી હોય, બરાબર, તો એને નોંધણી ક્યાં કરાવવી પડે? તો સીધી વસ્તુ છે કે એક પ્રકારની કંપની જ છે, તો એને નોંધણી સેબીમાં કરાવવી પડે, બરાબર. અને ડિપોઝિટરી જે છે એની એક અલગ પ્રકારની કામગીરી છે. એ કામગીરી આપણે જોઈશું, જેને આપણે ડીમેટ, રીમેટ એના નામે આપણે ઓળખીએ છીએ. તો એ આપણે પાછળ જોવાનું જ છે, એની કામગીરી, એના શું કાર્યો છે. તો એની એક અલગ પ્રકારની જ કામગીરી છે. તો એના માટે સ્પેશિયલી એક એક્ટ બનાવવામાં આવેલી છે, એક કાયદો પસાર કરવામાં આવેલો છે, અને એ કાયદાનું નામ છે ડિપોઝિટરી કાયદો, જે 1996થી અમલમાં આવેલો છે. તો આ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે કે ડિપોઝિટરી કાયદો ક્યારથી અમલમાં આવ્યો? તો આવશે આન્સર 1996. અને જે કંપની આ ડિપોઝિટરીની સેવા આપવા માંગે છે, એટલે કે એ ડિપોઝિટરી તરીકે કામ કરવા માંગે છે, એને પ્રમાણપત્ર મેળવવું પડે, જેને નોંધણીનું પ્રમાણપત્ર કહેવામાં આવે છે. એ તો આપણે જોઈ જ ચૂક્યા છીએ કે કંપની ખોલવા માટે જે આપણે આના જે રજિસ્ટ્રાર હોય, કંપની રજિસ્ટ્રાર એટલે કે સેબી, એમની પાસેથી લાયસન્સ, જેને આપણે નોંધણીનું પ્રમાણપત્ર કહીએ છીએ, તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે સેબી પાસેથી. નિયંત્રણ કોણ રાખે? જેટલી પણ ડિપોઝિટરી હોય અથવા તો જે ડિપોઝિટરીની સેવા આપે છે, આવી કંપની ઉપર નિયંત્રણ રાખવાનું કામ કોણ કરે છે અને કેવી રીતે એને અંકુશમાં રાખી શકાય? તો એક સેબી, અને એના માટે જે કાયદો ઘડાયેલો છે ડિપોઝિટરી એક્ટ, એટલે કે ડિપોઝિટરી કાયદો, આ બંને દ્વારા જે તે ડિપોઝિટરી છે એની ઉપર અંકુશ રાખી શકાય છે, એટલે કે નિયંત્રણ રાખી શકાય છે. એનું કાર્ય શું છે? એના અનેક કાર્યો છે. એ આપણે ભાગ 5માં, એટલે કે આના પછીના ભાગમાં આપણે જોઈશું. પણ એનું આપણે એક એનું પ્રાથમિક કાર્ય શું છે એ આપણે જોઈ લઈએ. તો પ્રાથમિક કાર્ય એનું છે ડીમેટ કરવું, એટલે કે ડીમટીરિયલાઇઝેશન, એટલે કે જે ભૌતિક સ્વરૂપની જામીનગીરી હોય, જે ફિઝિકલ શેર, ડિબેન્ચર, બોન્ડ, મ્યુનિસિપલ જામીનગીરી, જે આ ભૌતિક સ્વરૂપની જે જામીનગીરીઓ હોય, એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં, એટલે કે ડીમેટ, જેનું પૂરું નામ થાય છે ડીમટીરિયલાઇઝેશન. તો આ કાર્ય એનું પ્રાથમિક કાર્ય છે. એટલે કે ડિપોઝિટરી મોટા ભાગે જે ભૌતિક પ્રકારની જામીનગીરી છે એને ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર કરીને આપે છે. ભારતમાં જોવા જઈએ તો 2 પ્રકારની ડિપોઝિટરી છે. એક છે NSDL, જેનું પૂરું નામ થાય છે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. VSQની અંદર આ પૂછાઈ શકે કે NSDLનું પૂરું નામ શું છે. અને ત્યારબાદ બીજી ડિપોઝિટરી છે જેનું નામ છે CDSL, અને એનું વિસ્તૃત રૂપ છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. તો આપણા ભારતમાં જે ભૌતિક સ્વરૂપની જે જામીનગીરી છે એનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરી આપતી 2 ડિપોઝિટરી છે. એક NSDL છે અને એક CDSL છે, કે જે રોકાણકારની જે જામીનગીરી છે એ ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સંગ્રહ કરી આપે છે.
તો આ બે ડિપોઝિટરી હતી. હવે આપણે એક પછી એક ડિપોઝિટરી જોઈશું. પહેલાં NSDL જોઈ લઈએ, પછી આપણે CDSL જોઈશું. NSDLનું પૂરું નામ આપણે કીધું એ પ્રમાણે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ છે. હવે મેં કીધું કે આજે કોઈ પણ ડિપોઝિટરી છે એની સ્થાપના સેબીમાં થાય છે, એટલે કે કંપની ધારા પ્રમાણે થાય છે. તો તમને ખબર પડી ગઈ હશે કે આ એક જાતની કંપની જ છે ને. તો હા, આ એક પ્રકારની કંપની જ છે. તો આને કઈ કેટેગરીમાં આપણે ગણીશું? પ્રાઇવેટ કંપની કે પબ્લિક કંપની? તો હવે વિચારો કે આજે આ ડિપોઝિટરી જે છે એ નફાના ઉદ્દેશથી અસ્તિત્વમાં નથી આવી, બરાબર? એ સેવાના ઉદ્દેશથી અસ્તિત્વમાં આવેલી છે. તો સેવાના ઉદ્દેશથી જે અસ્તિત્વમાં આવેલી હોય એવી કંપની કેવી કંપની કહેવાય? તો એ પબ્લિક સેક્ટરની કંપની કહેવાય, એટલે કે જાહેર કંપની કહેવાય. તો અહીંયા આપણે લખી શકીશું કે NSDL એ એક પ્રકારની જાહેર કંપની છે. નોંધણી તો કંપની છે તો સ્વાભાવિક વસ્તુ છે કે ક્યાં કરાવવી પડે? સેબીમાં કરાવવી પડે. અને ક્યારે કરાવી હતી? 1996માં. તો આ બી MCQમાં પૂછાઈ શકે કે NSDLની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1996માં. અને યાદ રાખજો, સૌથી પહેલાં NSDLની સ્થાપના થઈ, ત્યારબાદ CDSLની સ્થાપના થઈ, બરાબર? હવે આમાં ફાળો કોનો છે? NSDL જે જાહેર કંપની બનાવી, તો એમાં કોનો કોનો સહયોગ રહેલો છે? તો તમારે NN યાદ રાખવાનો. NSDLનો N અને NSCનો N. એટલે NN યાદ રાખશો એટલે તમને CDSLનું ઓટોમેટિક યાદ રહી જશે. કારણ કે ભારતના મુખ્ય બે શેર બજાર છે અને બે ડિપોઝિટરી છે, બરાબર? તો જે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, જેને NSCના નામથી ઓળખીએ છીએ, એ NSC પ્લસ કેટલીક નાણાકીય સંસ્થાઓ છે, એની મદદથી, એના સહયોગથી આ NSDLની સ્થાપના કરવામાં આવી. એટલે કદાચ પૂછાઈ શકે કે NSDLની સ્થાપના કોના સહયોગથી કરવામાં આવી? તો NN યાદ રાખવાનો તમારે. NSC નેશનલ સ્ટોક એક્સચેન્જ અને નાણાકીય સંસ્થાના સહયોગથી. હવે એક બીજો પ્રશ્ન થશે કે સર, આ નાણાકીય સંસ્થાઓ એટલે કે બેંક? તો ના, નાણાકીય સંસ્થાઓ એટલે કે બેંક નહીં, પણ જે પેલી ધિરાણ કરતી જે સંસ્થાઓ હોય ને, કે જ્યાં આપણે સેવિંગ એકાઉન્ટ ના ખુલે, જ્યાં ફિક્સ ડિપોઝિટ ના થાય, ATM કાર્ડ ના આપે, ચેકબુક ના આપે, તો એ સિવાયની પણ કેટલીક ફાઇનાન્સને રિલેટેડ સંસ્થાઓ છે કે જે ધિરાણ આપવાનું કાર્ય કરે છે. આવી સંસ્થાઓને નાણાકીય સંસ્થા કહેવામાં આવે. કેટલીક નાણાકીય સંસ્થા જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જશે. બજાજ ફાઇન સર્વિસ, કેપિટલ ફર્સ્ટ, સિટી કોપ ફાઇનાન્સ, ઇન્ડિયા બુલ્સ, LIC હાઉસિંગ ફાઇનાન્સ, મન્નાપુરમ ફાઇનાન્સ, મુથુટ ફાઇનાન્સ, PNB હાઉસિંગ, ટાટા કેપિટલ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ, પછી શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ, સુંદરમ ફાઇનાન્સ. તો આ તો થોડીક જ છે. ભારતમાં તો બહુ બધી આવી નાણાકીય સંસ્થાઓ છે. તો જે પ્રમુખ નાણાકીય સંસ્થાઓ હતી એ અને NSC એમના સહયોગથી NSDLની સ્થાપના કરવામાં આવી. હવે સંચાલન કોણ કરે? તો આ તો સીધી જ વસ્તુ છે કે કંપની હોય તો દરેક કંપનીનું સંચાલન બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા થાય, જેને આપણે ગુજરાતીમાં સંચાલક મંડળ કહીએ છીએ. તો આ એક પ્રકારની કંપની જ છે, જાહેર કંપની છે, જેને સેબીનો કાયદો લાગુ પડે છે, જેની સ્થાપના આપણે 2013ના કાયદા અનુસાર થઈ હોય, અથવા તો જૂના કંપની ધારા પ્રમાણે થઈ હોય, ગમે તે ધારા પ્રમાણે થઈ હોય, પણ એ આવી કંપનીનું સંચાલન બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા કરવામાં આવે છે. તો આ પણ એક પ્રકારની કંપની જ છે, જાહેર કંપની છે. તેનું સંચાલન પણ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવશે. હવે આ NSDL એ જે પોતાના જે કાર્યો છે એ કોના દ્વારા કરાવશે? તો જે NSDLના જે પણ કાર્યો છે, એ જે પણ કાર્યો કરશે એ એના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હોય છે. આપણે હમણાં હું તમને બતાવું એટલે તમને ખ્યાલ આવશે. અને જો તમે ભાગ 3 જોયેલો હશે તો તમને ખબર જ હશે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કોને કહેવાય, બરાબર? તો એ તેના કાર્યો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરાવે છે.
હવે એનએસડીએલ જે સેવા આપે છે એની ફી તો લેશે ને, એટલે નોમિનલ ફી હોય પણ ફી તો લેશે ને. આજે ભૌતિક પ્રકારની જામીનગીરીને આપણે ઇલેક્ટ્રોનિક રૂપમાં એ સંગ્રહ કરી રાખે છે, સુરક્ષિત રાખે છે, તો આના માટે ફી તો એ લેશે. તો એ ફીની વસૂલાત કોની પાસેથી કરે છે? તો એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે કરે છે, રોકાણકાર પાસે કરતી નથી. આ યાદ રાખજો, અહીંયા કન્ફ્યુઝ ના રહેતા. ઘણા બધા વિદ્યાર્થીઓ રોકાણકાર લખીને આવે છે, કારણ કે એવું વિચારે કે આનો લાભ કોણ લેશે, તો રોકાણકાર જ લેવાના છે. તો ફી કોની પાસેથી વસૂલ કરશે? તો રોકાણકાર પાસેથી વસૂલ કરશે. પણ એવું નથી હોતું. હમણાં આપણે એક એક્ઝામ્પલ જોઈશું એટલે તમને ક્લિયર થશે. એટલે કે રોકાણકાર એ ડિપોઝિટરીને પ્રત્યક્ષ ડાયરેક્ટલી કોઈ પણ પ્રકારનો ખર્ચ ચૂકવવાનો હોતો નથી. પરોક્ષ રીતે ચૂકવવાનો હોય છે, પ્રત્યક્ષ રીતે ખર્ચ ચૂકવવાનો હોતો નથી. ફોર એક્ઝામ્પલ, આ બે ડિપોઝિટરી છે, એનએસડીએલ અને સીડીએસએલ. હવે આ બધા જે છે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે. શેરખાન, મોતીલાલ ઓસવાલ, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, ટ્રેડબુલ, બેંક ઓફ બરોડા, એ સિવાય અનેક છે કે જે આ ડિપોઝિટરીમાં ભાગ લે છે. એટલે કે રોકાણકાર ડીમેટ ખાતું ખોલાવવા ઈચ્છતો હોય તો એને કોની પાસે જવું પડે? તો એને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે જવું પડે. એટલે હવે આ જે ડિપોઝિટરી સંસ્થા છે, બરાબર, એ પોતાના કાર્યો કોની પાસે કરાવે છે? તો એ પોતાના કાર્યો એના દ્વારા નિમેલી અથવા નિમેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ હોય છે એમની પાસે એ પોતાના કાર્યો કરાવે છે. એટલે હવે આ રોકાણકાર છે, તો રોકાણકારની જામીનગીરી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સંગ્રહ કરેલી હોય છે અથવા તો પડી હોય છે. તો રોકાણકારે ખર્ચ અથવા તો ફી શું આ સંસ્થાને ચૂકવવાની? તો ના, રોકાણકારે જે તે ફી છે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને ચૂકવવાની. અને પછી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી ડિપોઝિટરી સંસ્થા મેળવી લેશે. એટલે કે રોકાણકારે ડાયરેક્ટલી આ ડિપોઝિટરી સંસ્થાઓને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની હોતી નથી. કઈ કઈ સેવા આપે છે? તો ડીમટીલાઇઝેશન, રીમટીલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પટાવટ, હકના શેર, બોનસ શેર વગેરે શેરો ગ્રાહકના ખાતામાં જમા કરવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું એટલે કે પોસ્ટપોન કરવું. એટલે કે કોઈ કારણસર આપણે ગ્રાહકને બહાર જવાનું થયું હોય તો એ પોતાના ડીમેટ ખાતાનો ઉપયોગ 6 મહિના કે 1 વર્ષ સુધી ના કરવાનો હોય તો એને ફ્રીઝ કરવાનું, એટલે લોક કરવાનું કામ, એટલે કે સ્થગિત કરવાનું કામ એ પણ આ ડિપોઝિટરી કરે છે. ત્યારબાદ હવે જોઈએ સીડીએસએલ, જેનું પૂરું નામ છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. હવે એનએસડીએલ અને સીડીએસએલ બંનેનું કામ સરખું જ છે, ખાલી ફરક એટલો છે કે સ્થાપના અને એનું કાર્ય. હવે આ જે સીડીએસએલ છે એ નામ પરથી ખબર પડી જાય, સેન્ટ્રલ, એટલે એનો મતલબ એવો થાય કે એ સમગ્ર ભારતમાં સેવા પૂરી પાડે છે. ઓલ ઓવર ઇન્ડિયામાં એ પોતાની સેવા આપે છે. એટલે જ્યાં જ્યાં એનએસડીએલ નથી પહોંચી શકતી ત્યાં ત્યાં સીડીએસએલ પોતાની સેવા આપે છે. સ્થાપનાની વાત કરીએ તો પહેલામાં એન યાદ રાખવાનું હતું, એટલે એનએસસી તો જતું રહ્યું, બાકીનું કયું બજાર રહ્યું? તો બીએસસી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. તો સીડીએસએલની સ્થાપના બીએસસી અને બેન્કો એમના સહયોગથી કરવામાં આવી. ક્યારે? તો 1999માં. અને એનો ઉદ્દેશ શું છે? તો રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ આપવી અને એ પણ સલામત રીતે પૂરી પાડવાનો ઉદ્દેશ રહેલો છે. અને આ જે સીડીએસએલ છે એની સાથે જે પણ પાર્ટિસિપન્ટ જોડાય છે નવા તો એની યાદી એની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે. એટલે સીડીએસએલમાં બહુ ટૂંકું આપેલું છે, કારણ કે એનએસડીએલમાં આપણે બધું જોઈ લીધું, એ જ સીડીએસએલમાં છે, એટલે એ લોકોએ ફરીવાર રિપીટ કર્યું નથી. એટલે તમે એનએસડીએલની અંદર પણ સીડીએસએલની અંદર પણ તમે એનએસડીએલનું લખી શકો. આપણે ડીમટીલાઇઝેશન, રીમટીલાઇઝેશન, પછી ગ્રાહકનું ખાતું સ્થગિત કરી દેવું, આવી સુવિધા તમે
CDSLની અંદર પણ લખી શકશો. આ તમે જોઈ શકો છો CDSL અને NSDLની વેબસાઇટનું ફ્રન્ટ પેજ છે, જેમાં એના જે પાર્ટિસિપન્ટ હોય એની યાદી અહીંયા એમને રજૂ કરતા હોય છે. તો આ છે NSDL અને CDSL. એના વિશે આપણે વિસ્તૃત જોવા આના પછીનો ભાગમાં ડિટેલમાં સમજાવીશું, જેમાં આપણે એના કાર્યો જોઈશું. અત્યારે આપણે ટૂંકમાં જોયું કે NSDL શું છે અને CDSL શું છે. ડિમટીલાઇઝેશન, રિમટીલાઇઝેશન, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું, તો આ એને આપણે ટૂંકમાં કાર્યો જોયા. એ સિવાય પણ આના અનેક કાર્યો છે જે આપણે આના પછીના ભાગની અંદર જોવાનું છે. તો NSDL અને CDSL રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તમને તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો, હું તમને તેનો આન્સર ત્યાં આગળ આપી દઈશ. અને આ ડિપોઝિટરીના જે કાર્યો છે એ બીજા ભાગમાં રજૂ કરેલું છે, તો એને જોવાનું ભૂલતા નહીં.